નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 2 બહુપદીઓ સ્વાધ્યાય 2.4નો પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4 જોઈશું. તો જુઓ, સૌની પહેલા પ્રશ્ન નંબર 3 જોઈએ. પ્રશ્ન નંબર 3 આપેલો છે કે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અવયવ પાડો. કે આપણે શું કરવાનું છે? નિત્યસમનો ઉપયોગ કરી આ જે દાખલો આપેલો છે એના અવયવ પાડવાના છે. તો એ જોવો શું આપેલું છે. પહેલા આપણે 3 નિત્યસમ જોઈ લઈએ. જે આપણે ત્રીજા દાખલામાં જે નિત્યસમનો ઉપયોગ કરશું, 3 પ્રશ્ન છે, ત્રણેયમાં અલગ અલગ. ત્રીજા દાખલામાં 3 દાખલા છે, ત્રણેયમાં અલગ અલગ નિત્યસમ વાપરવાનો છે. તો પહેલાં આપણે આ વત્તાવાળું જોઈએ. a વત્તા b નો વર્ગ બરાબર a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. કે કોઈ પણ બે સંખ્યાનો સરવાળાનો વર્ગ હોય તેનું વિસ્તરણ કેવી રીતે થાય? આને અવયવ કહેવાય. આ છે આ બાજુ એનો અવયવ કહેવાય. આ તેનું શું થાય? વિસ્તરણ થાય. અને અહીંયા આપણને વિસ્તરણ આપેલું છે, એના ઉપરથી શું શોધવાનું છે? અવયવ શોધવાને છે. એટલે આપણે શું શોધવાનું છે? આ વાળું શોધવાનું છે. સમજાણું? તો આપણને આ આપેલું છે, એના ઉપરથી આ શોધવાનું છે. તેનો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. તેનું શું થાય? a વત્તા b નો વર્ગ. હવે એના જેવું જ છે. એનું ઉપરનું જોવો. a ઓછા b નો વર્ગ બરાબર a નો વર્ગ ઓછા 2ab વત્તા b નો વર્ગ. તો આ નિત્યસમમાં શું છે? અહીંયા જ્યારે આમાં માઇનસ હોય બંને સંખ્યાઓ વચ્ચે, ત્યારે પહેલી નિશાની માઇનસની થાય, પાછળની તો પ્લસની જ રહેશે, આગળની નિશાની માઇનસની થશે. એટલે આ બે નિત્યસમ થયા. અને a ઓછા b a વત્તા b બરાબર a નો વર્ગ ઓછા b નો વર્ગ. તો આપણે આ તો પહેલા અને બીજા દાખલામાં પણ આ નિત્યસમ જોયો જ હતો કે કોઈ પણ બે સંખ્યા સરવાળો ને બાદબાકી એનું શું થાય? બે સંખ્યાના વર્ગમાંથી બીજી સંખ્યાનો વર્ગ બાદ કરવો. તો 3 નિત્યસમ જોશું આપણે આગળ. તો હવે જોવો, એમાં પહેલો દાખલો છે કે 9x નો વર્ગ વત્તા 6xy વત્તા y નો વર્ગ. તો જોવો, આમાંથી કયો નિત્યસમ થશે? આ નંબરનો બીજા નંબરનો નિત્યસમ થશે કે a વત્તા b નો વર્ગ બરાબર a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. તો જોવો, 9x નો વર્ગ વત્તા 6xy વત્તા y નો વર્ગ. તો આમાં જે રીતે છે એવી રીતે પહેલાં આપણે a 2ab અને b ના વર્ગના સ્વરૂપમાં આપણે પહેલાં આને દર્શાવી દઈએ. તો કેવી રીતે થશે? કે આ પહેલી સંખ્યાનો વર્ગ એને વત્તા 2. અહીંયા પહેલી સંખ્યા આવશે, અહીંયા બીજી સંખ્યા. પહેલી સંખ્યા એટલે a અને અહીંયા b. હવે વત્તા અહીંયા b નો વર્ગ એટલે a નો વર્ગ 2ab અને b નો વર્ગ. તો અહીંયા a કેટલા થશે? તો આપણે અહીંયા 3 9x છે એનો વર્ગ કાઢીએ, એટલે વર્ગમૂળ કાઢીએ તો 3 તેરી 9 થાય, એટલે અહીંયા 3 થશે. અને x નો વર્ગ છે તો એનું વર્ગમૂળ શું થશે? x થશે. એટલે આપણે 3x નો વર્ગ કાઢીએ તો આપણને શું મળે? 9x નો વર્ગ મળે. 3 તેરી 9 અને x. એવી રીતે આપણે એને મૂકવાના છે. હવે એવી જ રીતે y નો વર્ગ. તો શું થાય? અહીંયા y અને એનો વર્ગ એટલે y નો વર્ગ જવાબ આવે. હવે જે પહેલા કૌંસમાં જવાબ આવ્યો એને આપણે અહીંયા લખી દેવાનો, અને બીજા કૌંસમાં આવ્યો એને અહીંયા લખી દેવાનો. બસ આપણું થઈ ગયું. હવે શું કરશું? એને આપણે આ સ્વરૂપે દર્શાવવાનું છે. તો શું? આ પહેલી સંખ્યા લેવાની. પહેલી સંખ્યા શું છે? 3x. અને બીજી સંખ્યા લેવાની. બીજી સંખ્યા શું છે? વત્તા y. અને એનો આખાનો a વત્તા b થઈ ગયું એટલે 3x વત્તા y થઈ ગયું, અને એનો વર્ગ એટલે 3x વત્તા y નો વર્ગ. આપણો દાખલાનો જવાબ આવી ગયો. એકદમ ઇઝી છે. એક બે દાખલા તમે જાતે કરશો એટલે આવડી જશે. હવે પછી બીજો દાખલો આપેલો છે એના જેવો જ કે 4y નો વર્ગ ઓછા 4y વત્તા 1. તો આમાં આપણે કયો? આ પહેલા નંબરનો નિત્યસમ વાપરશું કે આ પહેલી સંખ્યાનો વર્ગ ઓછા 2 ગુણ્યા પહેલી સંખ્યા પછી બીજી સંખ્યા વત્તા બીજી સંખ્યાનો વર્ગ. તો એ જો પહેલી સંખ્યા શું થશે? 4 છે. તો 4 કોનો વર્ગ થાય? તો 2 નો. એટલે 2 ગુણ્યા 2 4 થાય, 2 દૂને 4. હવે y નો વર્ગ શું થાય? y ગુણ્યા y એટલે y નો વર્ગ એટલે 2y આવશે. એવી જ રીતે પાછળના ખાનામાં 1 છે તો 1 1 થાય, એટલે અહીંયા કેટલા આવશે? 1 જ આવશે. હવે આને અહીંયા 2y છે તો આને પહેલાં બોક્સમાં 2y લખી દઈએ, અને એની બાજુના બોક્સમાં કેટલા લખશું? આ પાછળનું 1. તો આ જુઓ, આવી રીતે આપણે એનું વિસ્તરણ કરવાનું. હવે આપણે શું કરશું? આ પહેલી સંખ્યા છે 2y એટલે આપણે 2y લખશું, અને બીજી સંખ્યા શું છે? 1. પણ આપણે આમાં કઈ નિશાની લગાડશું? માઇનસ નિશાની યાદ લગાડશું. એક આ નિશાની લગાડવાનું યાદ રાખવાનું. એટલે 2y અને 1 એના આખાનો વર્ગ. તો આપણો જવાબ શું આવશે? 2y ઓછા 1 નો વર્ગ. તો આપણા બીજા દાખલાનો જવાબ આવ્યો.
હવે આપણે દાખલા નંબર 3 જોઈએ. તો જુઓ, દાખલા નંબર 3 શું આપેલું છે કે x² - y² છેદમાં 100. તો આ શું હતું? a ઓછા b a વત્તા b બરાબર a² ઓછા b². આ વાળા નિત્યસમનો ઉપયોગ આપણે આમાં કરવાનો છે કે a² ઓછા b² આપણને આપેલો છે, એના ઉપરથી આપણે આ ગોતવાનું છે. તો આપણે શું કરશું? આને તો પહેલાં આપણે વર્ગમૂળ કાઢી લઈએ, અને આ સ્વરૂપમાં પહેલાં તો દર્શાવીએ, આ જે સ્વરૂપ છે એમાં દર્શાવીએ કે a² અને b² સ્વરૂપે. તો આ એક્સનું શું થશે? વર્ગમૂળ એક્સના વર્ગનું વર્ગમૂળ શું થશે? એક્સ થશે, એક્સ ગુણ્યા એક્સ એટલે કેટલા થઈ જાય? એક્સનો વર્ગ થઈ જાય હવે ઓછા. એવી જ રીતે વાયનું કાઢશું તો વાયનું શું થશે? વાયના તો વાય જ રહેશે, ખાલી એક ઉપરથી વર્ગ કાઢી લેવાનો, એને આપણે અહીંયા લગાડશું. અને 100 કેનો વર્ગ થાય કે? તો 10નો. 10 ગુણ્યા 10 100 થશે, 100નું વર્ગમૂળ શું થશે? 10. એટલે આપણે વાયના છેદમાં 10 લખશું. આ વર્ગ છે, આ બંનેનો કહેવાય કે વાયનો વર્ગ છેદમાં 100. વર્ગ છે તે વાયને પણ લાગે અને 10 તે પણ લાગે. હવે જોવો, આપણે આ સ્વરૂપમાં ફેરવી લીધું. હવે આપણે શું છે? a ઓછા b a વત્તા b એટલે x ઓછા વાયના છેદમાં 10. હવે આપણે વર્ગ નથી લગાડવાના, અહીં તમે જોશો કે સૂત્રમાં વર્ગ નથી, એવું વર્ગ નથી લગાડવાનો, આ સંખ્યા જ લખી દેવાની કે a ઓછા વાયના છેદમાં 10 અને x વત્તા વાયના છેદમાં 10. x ઓછા વાયના છેદમાં 10 અને x વત્તા વાયના છેદમાં 10. તો આપણા ત્રીજા દાખલાનો જવાબ આવ્યો. હવે આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ. તો જુઓ, પ્રશ્ન નંબર 4 શું આપેલું છે કે આમાં પણ યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી વિસ્તરણ કરો. આગળના દાખલામાં આપણે અવયવ આપેલો હતો અને એનું આપણે વિસ્તરણ આપેલું હતું અને એનો આપણે અવયવ શોધવાનો હતો. આમાં શું છે? વિસ્તરણ આપણે કરવાનું છે. અવયવ આપેલો છે આપણને અને એના ઉપરથી આપણે એનું વિસ્તરણ કરવાનું છે. તો આ અવયવ છે એનું આપણે આવી રીતે વિસ્તરણ કરવાનું છે. અહીંયા તમને સંખ્યા મોટી લાગશે પણ એકદમ ઈઝી છે. નિત્યસમ જોવો, a વત્તા b વત્તા c નો વર્ગ બરાબર a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ વત્તા 2ab વત્તા 2bc વત્તા 2ca. એટલે શું કરવાનું? આ પહેલી સંખ્યા, બીજી સંખ્યા અને ત્રીજી સંખ્યા ત્રણેયનો વર્ગના સરવાળો. પછી શું કરવાનું કે પહેલી બીજી સંખ્યાને આપણે 2 સાથે ગુણવાનું. 2 ગુણ્યા પહેલી સંખ્યા અને પછી બીજી સંખ્યા, પછી 2 ગુણ્યા બીજી સંખ્યા અને ત્રીજી સંખ્યા. કેવી રીતે જૂથ બનાવવાના? પહેલાં આ સંખ્યા, પછી a વત્તા b, પછી a b ને c, અને પછી શું? a અને c. આવી રીતે તમારે 2 સાથે આ ત્રણેય અલગ અલગ સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. તો પહેલો દાખલો જોઈએ, એમાં આપણે દાખલા બધા જોશું એટલે તમને સમજાઈ જશે. શું છે? x વત્તા 2y વત્તા 4z નો વર્ગ આખાનો વર્ગ. તો જુઓ, પહેલાં શું કરશો? ઉપર આપણે નિત્યસમમાં જોઈએ એવી રીતે ત્રણેય સંખ્યાનો વર્ગ. શું કરવાનું? ત્રણેય સંખ્યાનો વર્ગ એટલે x નો વર્ગ, પછી વત્તા 2y નો વર્ગ વત્તા 4z નો વર્ગ. આવી રીતે શું કરવાનું? ત્રણેય સંખ્યા ઉપર વર્ગ લગાડી દેવાનો. x નો વર્ગ, 2y નો વર્ગ વત્તા 4z નો વર્ગ. હવે વત્તા 2 કરવાના, અહીંયા a ગુણ્યા b. તો a કેટલા છે? x છે. b કેટલા છે? 2y છે. એટલે આપણે કેટલા મૂકશું? 2y. હવે વત્તા પાછું 2. હવે શું છે? b ગુણ્યા c. તો b કેટલા છે? 2y અને c કેટલા છે? 4z. હવે પાછું વત્તા 2 ગુણ્યા c. c કેટલા છે? 4z અને પછી a છે. a કેટલા છે? x છે. જો શું કર્યું? આપણે ત્રણેય સંખ્યાનો વર્ગ કર્યો, પછી 2 ગુણ્યા પહેલી બીજી સંખ્યા, પછી 2 ગુણ્યા બીજી અને ત્રીજી સંખ્યા, અને પછી 2 ગુણ્યા ત્રીજી ને પહેલી સંખ્યા. આવી રીતે કરવાનું છે. હવે જુઓ, x નો વર્ગ. x નો વર્ગ કેટલો થશે? x નો વર્ગ થશે x ગુણ્યા x એટલે x નો વર્ગ થાય. હવે વત્તા 2 નો, હવે આપણે એમાં શું કરશું? 2 નો વર્ગ કરશું. 2 નો વર્ગ કેટલો થશે? 4. અને y નો વર્ગ પણ કરવાનો. y નો વર્ગ કેટલો થશે? y નો વર્ગ એટલે 4y નો વર્ગ. હવે વત્તા એવી જ રીતે 4z નો વર્ગ. તો ચોકે ચોકે કેટલા થાય? 4 નો વર્ગ એટલે ચોકે ચોકે 16. અને z નો વર્ગ એટલે 16z નો વર્ગ. હવે વત્તા આમાં શું કરવાનું? 4 2 ને 2 દુ કેટલા થશે? 4 થશે. અને xy એટલે શું આવશે જવાબ? 4xy. આ ત્રણેયનો ગુણાકાર કરવાનો. 2 ગુણ્યા x, 2x અને 2 દુ 4 અને xy થશે એટલે 4xy. હવે વત્તા 2 દુ ને 4. હવે ચોકે ચોકે 16 એટલે 16 અને અહીંયા જે y છે અને z છે એટલે 16yz. હવે વત્તા 2 ચોક કેટલા થશે? 8 થશે. 8 અને પછી z ને x એટલે 8zx. તો જો આપણા પહેલા દાખલાનો જવાબ આવ્યો. હવે મેં zx લખ્યા છે, જગ્યાએ તમે xz લખી શકો, yz છે જગ્યાએ zy લખી શકો. આગળ પાછળ થાય ચલ તો પણ
ચાલે. તો આ જો આપણા પહેલા દાખલાનો જવાબ આવી ગયો. શું આવ્યો? x નો વર્ગ વત્તા 4y નો વર્ગ વત્તા 16z નો વર્ગ વત્તા 4xy વત્તા 16yz વત્તા 8zx. તો આ જો આપણા પહેલા દાખલાનો જવાબ આવી ગયો. હવે એવી જ રીતે બીજો દાખલો જોઈએ. તો જો બીજો દાખલો શું આપેલો છે? 2x - y વત્તા z નો આખાનો વર્ગ. તો આમાં આપણે આગળના દાખલામાં જો બાદબાકીની નિશાની છે તો પણ આપણે આગળના દાખલામાં કર્યું એવી જ રીતે કરવાનું છે. આમાં કંઈ અલગ રીતે આપણે નથી કરવાનું. બાદબાકી છે તો પણ એવી જ રીતે ઈ જ સૂત્ર મૂકવાનું કે પહેલી સંખ્યાનો વર્ગ પછી વત્તા બીજી સંખ્યાનો વર્ગ વત્તા ત્રીજી સંખ્યાનો વર્ગ પછી વત્તા 2 ગુણ્યા પહેલી સંખ્યા બીજી સંખ્યા વત્તા પછી 2 ગુણ્યા બીજી સંખ્યા ત્રીજી સંખ્યા વત્તા 2 ગુણ્યા ત્રીજી સંખ્યા અને પહેલી સંખ્યા. ત્યાં આપણે બધી સંખ્યા મૂકી દેવાની. 2x પછી -y પછી z પાછી 2x પછી પાછી -y પછી -y ને z અને પછી z ને 2x. તો જો આપણે બધી સંખ્યાઓ મૂકી લીધી. હવે આપણે એની કિંમત શોધી લઈએ. તો 2x નો વર્ગ 2 દુ 4 અને x નો વર્ગ તો આપણે થઈ જશે. હવે એવી જ રીતે y નો વર્ગ -y નો વર્ગ તો -y ગુણ્યા -y માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે એટલે પ્લસ y નો વર્ગ. હવે જોવો વત્તા z નો વર્ગ તો z નો વર્ગ કેટલો થશે? z નો વર્ગ જ થશે. હવે વત્તા 2 દુને કેટલા થશે? 4 અને xy 4xy પણ કેવા 4xy? -4xy. અહીંયા કેવી નિશાની છે? માઇનસની નિશાની છે. માઇનસ પ્લસ માઇનસ થાય ને પાછા માઇનસ પ્લસ માઇનસ જ થશે એટલે 4xy આપણે કૌંસમાં દર્શાવીએ. હવે વત્તા શું થશે? 2 અહીંયા કોઈ પણ બીજી સંખ્યા નથી એટલે ખાલી 2yz 2yz. પણ અહીંયા તમે જોશો અહીંયા પણ y ની આગળ માઇનસ નિશાની છે એટલે અહીંયા પણ આપણે માઇનસ નિશાની લખશું. હવે વત્તા 2 દુ કેટલા થશે? 4 અને zx એટલે 4zx. હવે બરાબર 4x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ. હવે વત્તા ઓછા ઓછા 4xy પછી ઓછા 2yz વત્તા 4zx. તો જોવો આપણા જે બીજા દાખલાનો છે એ બીજા દાખલાનો જવાબ આવી ગયો. હવે એવી જ રીતે આપણે દાખલા નંબર 3 જોઈએ. હવે જોવો ત્રીજો દાખલો આપેલો છે -2x વત્તા 3y વત્તા 2z નો વર્ગ. તો તમે જોશો -2x વત્તા 3y વત્તા 2z નો વર્ગ તો આમાં માઇનસ છે તો પણ આપણે આગળના દાખલા કર્યું તેવી જ રીતે બધાને કરશું. પહેલી સંખ્યાનો વર્ગ વત્તા બીજી સંખ્યાનો વર્ગ વત્તા ત્રીજી સંખ્યાનો વર્ગ વત્તા 2 પછી પહેલી સંખ્યા બીજી સંખ્યા વત્તા 2 બીજી સંખ્યા અને ત્રીજી સંખ્યા વત્તા 2 ગુણ્યા શું આવશે? ત્રીજી સંખ્યા ને પહેલી સંખ્યા. હવે બધી સંખ્યા જ મૂકી દઈએ. શું છે? 2x છે પછી 3y છે ને 2z છે. હવે અહીંયા પહેલી બીજી સંખ્યા એટલે -2x અને 3y પછી અહીંયા શું આવશે? બીજી અને ત્રીજી એટલે 3y ને 2z અને અહીંયા શું આવશે? 2z અને -2x. હવે આ બધાનો ગુણાકાર કરીએ તો -2x તો -2 નો વર્ગ કેટલો થશે? 2 દુ 4 પણ આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 4x. જોવો -2 ગુણ્યા -2 કરીએ તો 2 દુ ને 4 થાય ને માઇનસ માઇનસ કટ થઈ જાય એટલે 4x આવશે. સોરી 4x નો વર્ગ આવશે. x નો વર્ગ થાય એટલે શું થઈ જાય? x નો વર્ગ થઈ જાય. હવે વત્તા 3 નો વર્ગ એટલે 3 નો વર્ગ કેટલો થશે? 3 તેરી ને 9 એટલે 9y નો વર્ગ. હવે વત્તા અહીંયા 2 છે 2 દુ ને 4 અને z નો વર્ગ એટલે 4z નો વર્ગ. હવે વત્તા 2 દુ કેટલા થશે? 4 અને 4 તેરી કેટલા થશે? 12 એટલે 12xy પણ કેવા? -12xy. 2 ની આગળ કેટલી નિશાની છે? માઇનસની નિશાની. કૌંસમાં લખી દઈએ. હવે વત્તા 2 તેરી 6 અને 6 દુ ને 12 એટલે પાછા 12 આવશે અને 12yz. હવે અહીંયા વત્તાની નિશાની જ આવશે. હવે પાછા વત્તા 2 દુ 4 4 દુ ને 8 આવશે એટલે 8 પણ કેવા? 8 -8zx. તો અહીં પણ આપણે કૌંસ નિશાની કરી દઈએ. હવે બધા કૌંસ ખોલી દઈએ કે 4x નો વર્ગ વત્તા 9yz સોરી 4x નો વર્ગ વત્તા 9y નો વર્ગ વત્તા 4z નો વર્ગ. હવે વત્તા ઓછા શું થઈ જશે? ઓછા થઈ જશે એટલે ઓછા 12xy વત્તા 12yz વત્તા હવે વત્તા ઓછા શું થઈ જશે? ઓછા થઈ જશે એટલે ઓછા zx. તો આ જોવો આપણા ત્રીજા દાખલાનો જવાબ આવી ગયો. ઓછા 8x આપણા ત્રીજા દાખલાનો જો આખો જવાબ આવી ગયો. હવે આપણે ચોથો દાખલો જોઈએ. તો જુઓ ચોથો દાખલો શું આપેલો છે કે 3a - 7b - c નો વર્ગ.
તો જુઓ આમાં પણ આપણે એવી જ રીતે ગણશું કે પહેલી સંખ્યાનો વર્ગ વત્તા બીજી સંખ્યાનો વર્ગ વત્તા ત્રીજી સંખ્યાનો વર્ગ, બે ગુણ્યા પહેલી સંખ્યા પછી બીજી સંખ્યા વત્તા બે ગુણ્યા બીજી સંખ્યા પછી ત્રીજી સંખ્યા, બે ગુણ્યા ત્રીજી સંખ્યા ને પહેલી સંખ્યા. હવે શું કરશું, અહીંયા બધી કિંમત મૂકી દઈએ તો 3a પછી અહીંયા -7b પછી -c, અહીંયા પણ 3a -7b પછી અહીંયા -7b અને -c, અહીંયા શું આવશે -c અને 3a. તો હવે જુઓ 3a નો વર્ગ, 3a નો વર્ગ કેટલો થશે, 3 તેરી 9 એટલે 9a નો વર્ગ. હવે વત્તા 7 નો વર્ગ, 7 એટલે 7 7 49 અને માઇનસ માઇનસ શું થઈ જશે, પ્લસ થઈ જશે એટલે +49b નો વર્ગ. હવે વત્તા c નો વર્ગ, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, જ્યારે વર્ગની ઘાત બેકી હોય ત્યારે આપણો જવાબ શું આવે, પ્લસમાં જ આવે. ઘાત બેકી છે એટલે -c ગુણ્યા -c આપણે કરીએ તો માઇનસ માઇનસ કટ થઈ જાય એટલે c આપણો જવાબ આવે. પણ કેવો, c નો વર્ગ, c ગુણ્યા c એટલે શું થાય, c નો વર્ગ. હવે વત્તા 2 તેરી કેટલા થશે, 6 થશે અને 6 સત્તા કેટલા થશે, 42 એટલે આપણે શું લખશું, કેવા 42 -42 અને પાછળ ab. હવે વત્તા 7 દૂને કેટલા થશે, 14 થશે એટલે 14 પણ કેવા 14 -14bc. હવે કૌંસમાં હવે વત્તા 2 - c 3a, તો આ માઇનસ છે તો આગળ માઇનસ નિશાની લગાડી દઈએ. હવે 2 તેરી 6 અને ca એટલે 6ca. હવે આને આપણે કાઉન્સ લખી દઈએ. હવે જે કાઉન્સ આપણે હતા એ બધા જ કાઉન્સ ખોલી લઈએ કે 9a નો વર્ગ વત્તા 49b નો વર્ગ વત્તા c નો વર્ગ, હવે વત્તા ઓછા ઓછા 42ab, હવે પાછા વત્તા ઓછા ઓછા એટલે 14bc અને ઓછા 6ca. તો આ જોવો આપણા ચોથા દાખલાનો જવાબ આવ્યો. એવી જ રીતે હવે આપણે પાંચમો દાખલો જોઈએ. તો જુઓ પાંચમો દાખલો શું આપેલો છે કે -2x વત્તા 5y ઓછા 3z નો વર્ગ આખાનો વર્ગ. તો આમાં પણ આપણે આગળના દાખલા કરતા તો એવી જ રીતે ગણશું કે પહેલી સંખ્યાનો વર્ગ વત્તા બીજી સંખ્યાનો વર્ગ વત્તા ત્રીજી સંખ્યાનો વર્ગ વત્તા 2 પહેલી સંખ્યા પછી બીજી સંખ્યા પછી વત્તા 2 ગુણ્યા બીજી સંખ્યા પછી ત્રીજી સંખ્યા અને પછી 2 ગુણ્યા ત્રીજી સંખ્યા ને પહેલી સંખ્યા. તો અહીં બધી સંખ્યા જ મૂકી દઈએ સ્થાનમાં. તો અહીં શું આવશે, -2x પછી 5y અને -3z. હવે આપણે શું કરશું કે અહીં -2x થશે આ પહેલી સંખ્યા અને બીજી સંખ્યા શું થશે, 5y. હવે 5y ને -3z, હવે -3z ને પહેલી સંખ્યા -2x. હવે તમે જોવો -2x નો વર્ગ, તો એ વર્ગ થાય એટલે માઇનસ માઇનસ શું થઈ જાય, પ્લસ થઈ જશે એટલે 2 દૂને કેટલા થશે, 4x નો વર્ગ. હવે વત્તા 5 નો વર્ગ કેટલો થશે, 5 25y નો વર્ગ. હવે વત્તા 3 તેરી ને 9 કેવા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 9z નો વર્ગ. હવે વત્તા 2 દૂને 4, 4 પંચા 20xy. અને અહીંયા જોવો માઇનસ નિશાની છે એટલે આપણે આગળ માઇનસ નિશાની મૂકી દઈએ, આગળ વત્તાની નિશાની છે એટલે આપણે કાઉન્સમાં લખશું. હવે વત્તા 2 પંચા 10 ને 10 તેરી 30 પણ કેવા 30 -30 અને પાછળ yz કાઉન્સમાં દર્શાવીએ. હવે વત્તા 2 તેરી કેટલા થશે, 6 અને 6 દુ 12. હવે જોવાય માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે આપણે 12 કેવા આવશે, પ્લસમાં આવશે અને પછી zx, અહીંયા z ના x લખી દઈએ. હવે આ બધા કાઉન્સ છે ખોલી દઈએ કે 4x નો વર્ગ વત્તા 25y નો વર્ગ વત્તા 9z નો વર્ગ. હવે અહીંયા વત્તા ઓછા શું થઈ જશે, ઓછા 20xy. હવે અહીંયા વત્તા છે અને અહીંયા ઓછા છે એટલે શું થઈ જશે, વત્તા ઓછા ઓછા 30yz. હવે અહીંયા તમે જોશો કે વત્તા 12zx, તો આપણે શું લખી દઈશું, વત્તા 12zx. તો જોવો આપણા પાંચમા દાખલાનો જવાબ આવી ગયો. હવે આપણે દાખલા નંબર 6 જોઈએ. તો જુઓ દાખલા નંબર 6 શું આપેલો છે કે 1/4a ઓછા 1/2b વત્તા 1 નો વર્ગ આખાનો વર્ગ. તો હવે આમાં આપણે શું કરવાનું છે કે આપણે આમાં આગળ કરતા હતા એવી જ રીતે કરવાનું છે. અપૂર્ણાંક છે તો પણ આપણે એવી જ રીતે કરશું, કાંઈ પણ અલગ નથી. આપણે પહેલી સંખ્યાનો વર્ગ, આમાં આપણે ખાલી કાઉન્સ મોટો રાખીએ એટલે આપણને શું થઈ જાય, સંખ્યા સમાઈ આખી છેદમાં અંશમાં 2 લીટીમાં દોરીએ. હવે એટલે
પહેલી સંખ્યાનો વર્ગ, પછી અહીંયા બીજી સંખ્યાનો વર્ગ, પછી વત્તા ત્રીજી સંખ્યાનો વર્ગ, પછી વત્તા 2 ગુણ્યા જે પહેલી સંખ્યા છે પછી બીજી સંખ્યા છે, પછી પાછું વત્તા પહેલી 2 ગુણ્યા બીજી સંખ્યા પછી ત્રીજી સંખ્યા, પછી વત્તા 2 ગુણ્યા ત્રીજી સંખ્યા અને પહેલી સંખ્યા. તો આ જોવો આવી જ રીતે આપણે કરવાનું છે. તો અહીં બધી કિંમત મૂકી દઈએ. 1/4a. પછી અહીંયા કેટલા આવશે? -1/2b. હવે અહીંયા કેટલા આવશે? 1 આવશે. હવે અહીંયા કેટલા આપણે મૂકશું? પહેલી સંખ્યા એટલે 1/4a, બીજી સંખ્યા એટલે -1/2b. હવે જોવો આપણે અહીંયા બીજી સંખ્યા એટલે -1/2b લખશું અને ત્રીજી સંખ્યા એટલે 1 લખશું અને અહીંયા આપણે 1 એટલે ત્રીજી સંખ્યા અને પહેલી સંખ્યા એટલે 1/4a લખશું. એટલે આવી રીતે આપણે બધી જ સંખ્યાઓ સ્થાનમાં મૂકી દઈશું. હવે આપણે શું કરવાનું? સાદું રૂપ આપવાનું અને વર્ગ કાઢવાનો. 1 અને 4. તો 1/4નો વર્ગ શું થશે? પહેલાં 1નો વર્ગ. 1નો વર્ગ કેટલો થાય? 1 ગુણ્યા 1 જ થશે. હવે 4નો વર્ગ તો ચોકે કેટલા થાય? 16. એટલે 1/100 એનો શું થશે? એનો વર્ગ. એટલે 1/16 એનો વર્ગ. હવે વત્તા -1 ગુણ્યા -1. -1નો વર્ગ કેટલો થશે? 1 થશે. હવે 2 દૂને 4 એટલે /4b નો વર્ગ. હવે વત્તા 1નો વર્ગ કેટલો થશે? 1 જ થશે. હવે વત્તા અહીંયા તમે જોશો કે આ જે 2 છે અને આ 2 છે એટલે આ 2 અને આ 2 શું થઈ જશે? કટ થઈ જશે. ઉપર 1 1 અને છેદમાં કેટલા આવશે? 4. એટલે 1/4. આ માઇનસની નિશાની રહેશે એટલે આગળ માઇનસની નિશાની અને આ a અને b એટલે -1/4ab. હવે વત્તા અહીંયા જોવો આ 2 અને આ 2 કટ થઈ જશે. અહીંયા પણ તો વધ્યું શું? 1 1 એટલે 1 અને b એટલે 1b પર કેવા? -1b. અહીંયા આગળ માઇનસની નિશાની છે. હવે વત્તા અહીંયા પણ પાછા છેદ ઉડશે. 2 દૂને 4 એટલે છેદમાં કેટલા આવશે? b આવશે. 1 1 એટલે 1/2a. તો આવી રીતે આપણે તમારે છેદમાં હોય ત્યારે તમારે છેદ ઉડતા હોય તો ઉડાડવાના. તો 1/2a. હવે આપણે શું કરશું કે અહીંયા છે જે કાઉન્સ હતા એ બધા કાઉન્સ ખોલી દઈએ. કે 1/16 એનો વર્ગ વત્તા 1/4b નો વર્ગ વત્તા 1. હવે વત્તા ઓછા 1/4ab. હવે વત્તા ઓછા એટલે 1b અને વત્તા 1/2a. તો આ જોવો આપણા જે છઠ્ઠા દાખલા હતો તે છઠ્ઠા દાખલાનો જવાબ આવી ગયો. અને જે પ્રશ્ન નંબર 3 અને 4 હતો તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે.